હવે જોવા જઈએ તો માવઠા અંગે જોવા જઈએ તો તે પૂર્વે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક હવામાનમાં પલટો આવી શકે, પરંતુ શ્રીલંકામાંથી થયું લો પ્રેશર આગળ વધતા બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગરની ડીપ ડિપ્રેશન કે ચક્રવાત થવાની શક્યતા રહેશે. અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે આ સિસ્ટમ કઈ બાજુ ક્યાંક લેન્ડફોલ થઈ શકે છે તેની અસર અત્યારે કહી શકાય નહીં. જો તેની અસર દક્ષિણ પૂર્વીય તટો ઉપર થશે અને તો તેની અસર મજબૂત હશે તો તેની અસર પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો સહિત ગુજરાતમાં આવી શકવાની શક્યતા રહે. પરંતુ તે પૂર્વે જોવા જઈએ તો લગભગ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ 10મી ડિસેમ્બર કે 8મી ડિસેમ્બર કે 10મી ડિસેમ્બરની આસપાસ આવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ડિસેમ્બરના બીજા સપ્તાહ પછી પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. એટલે ડિસેમ્બર માસમાં દેશ સહિત ગુજરાતનું હવામાનમાં પલટો આવશે.